હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી માટે જે રોડ સેફ્ટીનો વિષય છે તેમના થોડા હાર્ડ MCQ જે તમારે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે આવા MCQs પૂછાઈ શકે છે. તો જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો. હવે જોઈએ આપણે MCQ. પહેલું, પીળી ટ્રાફિક લાઇટનો સાચો અર્થ શું છે? તો રોકવા માટે તૈયાર થવું, રોકાવા માટે તૈયાર થવું. બીજું, ઓવરટેક કઈ જગ્યાએ કરવું સૌથી જોખમી છે? તો વળાંક પર ઓવરટેક ન કરાય. ત્રીજું, ABS એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? તો સી, અચાનક બ્રેક મારતી વખતે વાહનનું નિયંત્રણ જાળવવું. ચોથું, હાઈવે પર વાહન ચલાવતી વખતે આગળના વાહનથી કેટલું અંતર રાખવું જોઈએ? તો 2 થી 3 સેકન્ડનું અંતર. આમાં તમને એક MCQ એવો પણ પૂછી શકે કે 10 ફૂટનું, કેમ કે આપણને ખબર જ છે રોડ પર બધાની પાછળ લખ્યું જ હોય છે કે 10 ફૂટ દૂર રહેવું, 10 ફૂટ. તો એ MCQમાં તમે થોડાક અટવાઈ જાઓ છો, પરંતુ સાચો જવાબ આવશે 2 થી 3 સેકન્ડનું અંતર. પાંચમું, વરસાદમાં રસ્તો વધુ લપસણો ક્યારે હોય છે? તો વરસાદ શરૂ થતાં જ તરત જ થઈ જાય છે. છઠ્ઠું, ડ્રાઇવિંગ દરમિયાન થાક લાગે તો શું કરવું? તો સુરક્ષિત સ્થળે વાહન રોકીને આરામ કરવો. સાતમું, ઝેબ્રા ક્રોસિંગ પાસે ડ્રાઈવરે શું કરવું જોઈએ? પગપાળા લોકોને પહેલા રસ્તો આપવો. આઠમું, બ્લાઇન્ડ સ્પોટ શું છે? તો એ ડ્રાઈવરને મિરરમાં ન દેખાતો વિસ્તાર છે બ્લાઇન્ડ સ્પોટ. સીટ બેલ્ટનું સૌથી મોટું મહત્વ શું છે? તો અકસ્માતમાં ગંભીર ઈજાનું જોખમ ઘટાડે છે. રોડ સેફ્ટીનો સૌથી મહત્વનો સિદ્ધાંત કયો છે? તો ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને સાવચેતી રાખવી. 11મું, વરસાદમાં ટાયર સ્કીડ થાય તો ડ્રાઈવરે શું કરવું? સ્કીડ થાય તો ડ્રાઈવરે શું કરવું જોઈએ? તો સ્ટીયરિંગ પર નિયંત્રણ રાખીને ધીમી ગતિ ધીમી કરવી. 12મું, ડ્રાઇવિંગ દરમિયાન બ્લાઇન્ડ સ્પોટનો અર્થ શું છે? તો ડ્રાઈવરનો મિરરમાં ન દેખાતો વિસ્તાર. ફોગ એટલે ધુમ્મસ દરમિયાન કઈ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ? તો ફોગ લાઇટ અથવા લો બીમ. ઇમરજન્સી વાહન, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ એ બધા સાયરન વગાડે ત્યારે શું કરવું? તો એને રસ્તો આપવો. 15મું, ટાયરમાં હવાની માત્રા ઓછી હોય તો શું અસર થાય છે? તો ટાયર ઝડપથી ઘસાય અને અકસ્માતનું જોખમ વધી જાય છે. આ આવી જ ગયેલો છે. 16મો, ડિફેન્સિવ ડ્રાઇવિંગનો અર્થ શું છે? તો બીજા ડ્રાઈવરની ભૂલોને અંદાજ રાખીને સુરક્ષિત રીતે ચલાવવું. રાત્રે સામેના વાહનની તેજ લાઇટ આવે તો શું કરવું? તો રસ્તાની ડાબી બાજુ તરફ નજર રાખીને ધીમું ચલાવવું. હાઈવે પર વાહન બગડી જાય તો પ્રથમ શું કરવું? તો હઝાર્ડ લાઇટ્સ ચાલુ કરી અને સુરક્ષિત જગ્યાએ વાહન ઊભું રાખવું. 19મું, સીટ બેલ્ટ પ્રેટેન્શનરનો મુખ્ય હેતુ શું છે? તો અકસ્માત સમયે સીટ બેલ્ટને તરત કસી દેવી. 20મું, નીચેનામાંથી કયો રોડ સેફ્ટીનો સૌથી મહત્વપૂર્ણ નિયમ છે? તો ટ્રાફિક નિયમોનું પાલન અને સાવચેતી રાખવી. ત્યારબાદ આપણે બીજા પણ ક્વેશ્ચન જોઈએ.
ટ્રાફિક પોલીસનું મુખ્ય કામ શું છે? તો ટ્રાફિકનું નિયમન કરવું. હેલ્મેટ શા માટે પહેરવું જોઈએ? માથાનું રક્ષણ કરવા. સીટ બેલ્ટ કોને પહેરવો જોઈએ? તમામ મુસાફરોએ. ત્યારબાદ ચોથું, ઓવરટેક ક્યારે કરવું? તો સુરક્ષિત હોય ત્યારે. પાંચમું, વાહન ચલાવતી વખતે દારૂ પીવો જોઈએ? તો ના. છઠ્ઠું, રસ્તો પાર કરતા પહેલા શું કરવું? ડાબે જમણે જોઈ અને પાર કરવું. સાતમું, ટ્રાફિક ચિહ્નોનું પાલન કરવું જોઈએ? તો હા. આઠમું, શાળાની બસ નજીક શું કરવું? તો ધીમે ચલાવવું. શાળાની બસ હોય નજીકમાં તો ધીમે ચલાવવું વાહન. રાત્રે વાહન ચલાવતી વખતે શું જરૂરી છે? લાઇટ ચાલુ રાખવી જરૂરી છે. ત્યારબાદ પગપાળા ચાલનાર માટે સૌથી સુરક્ષિત જગ્યા કઈ છે? તો ઝેબ્રા ક્રોસિંગ. વાહનની ઝડપ કોના અનુસાર રાખવી? તો સ્પીડ લિમિટ મુજબ. લાલ સિગ્નલ તોડવાથી શું થઈ શકે? અકસ્માત. વરસાદમાં વાહન કેવી રીતે ચલાવવું? ધીમી અને સાવચેતીથી. બાળકોને ક્યાંથી રસ્તો પાર કરાવવો? ઝેબ્રા ક્રોસિંગથી. 15મું, વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી જોઈએ? તો ના. 16મું, ટ્રાફિક નિયમોનું પાલન શા માટે કરવું? તો સુરક્ષા માટે. બાઇક પર કેટલા લોકો બેસી શકે? 2. હોર્નનો ઉપયોગ ક્યારે કરવો? જરૂર હોય ત્યારે. હોસ્પિટલ વિસ્તાર પાસે શું ન કરવું? હોર્ન વગાડવો નહીં. રોડ સેફટીનું સૂત્ર શું છે? ચાલો, રોડ સેફટીનું સૂત્ર પૂછાશે તો યાદ રાખજો, સેફટી ફર્સ્ટ. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય અને આવા જ બીજા MCQ હું લઈને આવું, બીજો વિડીયો ઉતારું આનાથી પણ થોડાક હાઈ લેવલના, તો કોમેન્ટ કરો અને જણાવો તો હું તમારા માટે બીજો વિડીયો પણ ઉતારું. તો જો વિડીયો ગમે તો શેર કરો, લાઈક કરો. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.